ગામે ભગતના ગોગા મહારાજની 3 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું। કાંકરેજ તાલુકાના ઉણ ગામે આવેલ ભગતના ગોગા મહારાજ ધામે સોનગઢા ગોગા મહારાજનું નવીન મંદિરનું નિર્માણ કરાયા બાદ તારીખ 5, 6, 7 ફેબ્રુઆરીના રોજ ત્રિદિવસીય ત્રિવેણી સંગમ મહોત્સવમાં 151 કુંડી અતિરુદ્ર મહાયાગ અને સહસ્ત્રચંડી મહાયજ્ઞ અને શિખર ધજાદંડ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં મહાયાગ યજ્ઞનું આચાર્ય પદે ડાયાભાઈ જોશીના મુખારવિંદે ને ભુવાજી રમેશભાઈ જોશી તેમજ 151 યજમાન પરિવાર યજમાન પદે ત્રિદિવસીય યજ્ઞ મહોત્સવના બીજા દિવસે 3 કિલોમીટર લાંબી ભવ્ય શોભાયાત્રા બગી ને ડીજેના તાલે યોજાઈ હતી ને ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરાઈ હતી। આ પ્રસંગે ભુવાજી રમેશભાઈ જોશી દ્વારા પધારેલ મહાનુભાવોને સાલ અને ફોટો આપી સન્માનિત કરાયા હતા। બાદમાં રમેશભાઈ ભુવાજીનું ઉમેદપુરા ગોગાધામના ભુવાજી નારણભાઈ દેસાઈએ સોનાની પાઘડી ને 21,000 રૂપિયા રોકડા આપી સન્માનિત કર્યા હતા। આ શોભાયાત્રામાં થરા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો। આ પ્રસંગે સંતો, મહંતો, ભુવાજીઓ, સામાજિક રાજકીય આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। સમગ્ર સંચાલન સમસ્ત ગોગા મહારાજ પરિવાર તેમજ બાપાના વિશેષ આશીર્વાદ પાત્ર ભક્તજનો તથા ઉણ ગ્રામજનો તેમજ સેવક દાતાશ્રીઓ દ્વારા સેવાની સરવાણી વહાવવામાં આવી રહી છે। પધારેલ ભાવિક ભક્તજનોએ બાપાના દર્શન અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। બ્યુરો રિપોર્ટ યોગેશ જોશી, ધી અલ્ટિમેટ ન્યૂઝ।